જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા એક શેરબજારને લગત એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને શેરબજારમાં લોકોમાં જાગૃતિ વધે, કયો શેર લેવાય, કયો શેર વેચાય, એના માટે જાગૃતિ આવે એટલા માટે થઈ માર્કેટ ટ્રેડ વિથ નિખિલ ભટ્ટ ટોક શોમાં સૌનું સ્વાગત છે. અને ખાસ કરીને નિખિલભાઈ ભટ્ટ એટલે કે સેબી રજિસ્ટર્ડ છે, રિસર્ચ એનાલિસ્ટ છે અને શેરબજારનો બહોળો અનુભવ ધરાવે છે. અને ખાસ કરીને જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને શનિવારે આ રીતનો કાર્યક્રમ અમે લોકો પ્રસારિત કરીએ છીએ અને એના માટે થઈ અને લોકો કઈ ટિપ્સ લઈ, કયો શેર લઈ, કયો શેર વેચવાનો છે એ બાબતનું માર્ગદર્શન આપણને નિખિલભાઈ ભટ્ટ આપે છે. અને ખાસ કરીને બજારનું વલણ શું છે, બજારનું રૂખ શું છે, કઈ દિશામાં જવાનું છે આવતા સપ્તાહમાં, એ બાબતનું નિખિલભાઈ ભટ્ટ આપણને માર્ગદર્શન આપશે. અને ખાસ કરીને શેરબજાર છે એ સામાન્ય રીતે વાત કરીએ તો સામાન્ય ચીજ નથી, એમાં પણ એક પોલિટિક્સ હોય છે, એમાં પણ એક બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય છે અને કઈ કંપનીના શેર લેવા એ ખરેખર ચિંતનનો વિષય હોય છે, ચિંતાનો પણ વિષય હોય છે. અને જો ગમે ત્યાં રોકાણ કરી દઈએ તો એ પૈસા પાણીમાં પણ ડૂબી જાય છે. એટલે આ રીતે અને ખાસ કરીને સામાન્ય રીતે કેન્દ્ર સરકાર જે હોય છે, કેન્દ્ર સરકારના રૂખ ઉપર શેરબજાર ચાલતી હોય છે. અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવી અને ખાસ કરીને 4 જૂને મતગણતરી હતી, પણ મતગણતરીના દિવસે જે પ્રમાણે લોકસભાની સીટમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને 272ની સીટ ઉપર એ આંકડો ન પહોંચ્યો, એને કારણે તે જ દિવસે જ લગભગ 6000 સેન્સેક્સ નીચો ગયો હતો. પણ પછી નરેન્દ્ર મોદી સાહેબનું જે વજન હતું, જે પ્રમાણે લોકોની વિશ્વાસ હતો, તો પાછું એ કવર થઈ ગયું છે. અને ખાસ કરીને લગભગ 4 જૂન પછી લગભગ 7000 સેન્સેક્સ ચાલ્યો છે અને લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. શેરબજારમાં જે રોકાણકારો છે એ પણ હવે દિવસે દિવસે વધુ રોકાણ કરતા થયા છે. ખાસ કરીને લોકોની એક મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ વધ્યું છે, એસઆઈપીમાં પણ રોકાણ વધ્યું છે. એને કારણે દર મહિને કરોડો રૂપિયા શેરબજારની અંદર ઠલવાય છે. તો આપણી સાથે નિખિલભાઈ જોડાયેલા છે અને ખાસ કરીને દર વખતે એ આપણને 3 કોલ આપે છે કે ભાઈ આ 3 શેર તમે 3 કંપનીના શેર લેજો કે જેથી કરીને એક જ વીકની અંદર તમને સારું રિટર્ન મળે. તો આપણે એ પૂછશું કે સાહેબ ગત શુક્રવાર તમે જે પ્રમાણે 3 કોલ આપ્યા હતા, તો એની પરિસ્થિતિ શું છે અત્યારે? લોકોમાં પ્લસમાં છે કે માઇનસમાં છે? થેન્ક યુ જયેશભાઈ. ભારતીય શેરબજારમાં જ્યારે ચૂંટણીના પરિણામો વખતે નોંધાયેલા કડાકા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં જે ઉછાળો આવ્યો, સેન્સેક્સમાં અંદાજિત 7000 પોઈન્ટના ઉછાળા સાથે અને નિફ્ટી અંદાજિત 2000 પોઈન્ટના ઉછાળા સાથે માર્કેટમાં આજે સૌથી હાઈએસ્ટ જેને કહેવાય કે માર્કેટ કેપિટલનો વધારો થવામાં આવ્યો છે. જેમ કે જૂનના ત્રિમાસિકમાં ભારતીય શેરબજારની માર્કેટ કેપિટલ સૌથી વધુ એટલે કે અંદાજિત 13.8% ઉછાળો જોવા મળ્યો. આ 13.8% ઉછાળા સાથે વિશ્વમાં જે ટોપ 10 સ્ટોક એક્સચેન્જ છે આપણા, એની અંદર 5 લાખ કરોડથી પણ વધુ એટલે કે $5 લાખ જેની વેલ્યુએશન કહી શકાય, આપણે કહીએ છીએ $5 ટ્રિલિયન, તો એનાથી પણ વધુ આજે આપણે ટોપ 4ની અંદર એટલે કે જે વિશ્વના 10 સ્ટોક એક્સચેન્જ છે એમાંના જે 4 એક્સચેન્જ છે એમાં આપણો એક સમાવેશ કરવામાં આવ્યો. આજે જે ભારતીય શેરબજારનો સેન્સેક્સ સાહેબ 4 ક્યાં છે લોકોને ખ્યાલ નથી હોતો. પ્રથમ આપણે જોવા જઈએ ને તો અમેરિકાનું છે, ચાઇના છે, ત્યારબાદ આપણો નંબર આવે છે અત્યારના. આ રીતે હેંગસેંગ છે. આ રીતે આજે જે અમેરિકાનું $56.84 લાખ કરોડ એક માર્કેટ કેપિટલાઇઝેશન છે એ સૌથી પહેલું આવે છે. જ્યારે આજે આપણો 1 થી 4માં આપણો સમાવેશ થયો, કેમ કે આજે આપણે વિશ્વના ટોપ 5માં એટલે કે $5.27 લાખ કરોડ એટલે $5.27 કરોડ એટલે કે અમેરિકાની કમ્પેરિઝનની વાત કરીએ તો 10% થયું ને? હા, 10% થયો. પરંતુ આપણે ચોથો એક નંબર જે છે એનો એક ઉત્સાહ અલગ હોય છે, કેમ કે જે મોદી સાહેબનું જે સપનું હતું કે 5 ટ્રિલિયનની આપણે માર્કેટ કેપિટલાઇઝેશન તરફ જવું છે, 5 ટ્રિલિયનના અર્થતંત્ર તરફ આપણે જવું છે, જે આજે 5.27 લાખ કરોડની સપાટીને ક્રોસ કરી ગયું. ગત સપ્તાહે આપણે કોલ આપેલા હતા ઇન્ફોસિસ, ત્યારબાદ આપણે સ્ટેટ બેંક આપેલા હતા, સાથે સાથે મુકુટ ફાઇનાન્સ પણ આપેલો હતો. તો ઇન્ફોસિસ અંદાજિત 80 થી 100 રૂપિયા જેટલો જમ્પ કર્યો. 1500 રૂપિયામાં આપણે ભલામણ આપેલી હતી, 1590નો ભાવ થયો આજે. સાથે સાથે મુકુટ ફાઇનાન્સ પણ આપણે એ જ રીતે જે ભલામણ કરવામાં આવેલી હતી એનો ભાવ પણ અંદાજિત 100 રૂપિયા જેટલો ઉછાળો નોંધાયો. સ્ટેટ બેંક હતો એ 835 રૂપિયામાં આપણે કહેલો હતો, 835 આજે 870 રૂપિયાનો ભાવ થયો. જેમ જેમ બજારની તેજી વધતી જશે તેમ તેમ આ પ્રકારના લાર્જ કેપ સ્ટોકની અંદર હંમેશને માટે ઉછાળા જોવાતા મળશે. ખાસ કરીને ધારો કે હમણાં તાજેતરમાં પૂર્ણ કક્ષાનું બજેટ પણ આવશે
તો સાહેબ એમાં બજારનું રૂખ કઈ રીતે રહેશે? પૂર્ણ કક્ષાનું બજેટ હોય એટલે એની અસર પણ શેરબજારમાં જોવા મળશે. બજેટમાં એવું હોય છે જયેશભાઈ કે બજેટની અંદર બજેટ પહેલાંનું શેરબજાર અને બજેટ પછીનું શેરબજાર, અર્થતંત્રની ભાષામાં કહીએ તો બંને એક પહેલાં અને પછી એ બે ઘટનાઓને બહુ અગત્યની રીતે, એટલે કે ઇંગ્લિશમાં અમે લોકો પ્રી બજેટ રેલી અને પોસ્ટ બજેટ રેલી આ બે શબ્દોને અમે ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે એની અંદર બજેટ પહેલાંનું શેરબજાર આપણે જોઈએ તો એની અંદર અનિશ્ચિતતા અને અપેક્ષાઓ આ બે શબ્દો હોય છે. કે અનિશ્ચિતતા એટલે શું? તો કે બજેટ પહેલાં બજારમાં ઘણી અનિશ્ચિતતા હોય છે, કારણ કે રોકાણકારોની નીતિઓ અને કર એટલે કે આપણે ટેક્સના સિદ્ધાંતોને લઈને એમાં અનિશ્ચિતતા પ્રવૃત્તિ હોય છે. સાથે સાથે અપેક્ષાઓ પણ હોય છે કે ભાઈ શેરબજારની અંદર અમને ટેક્સ બાબતમાં રાહત આપવામાં આવે, અમને શેરબજારને જે રીતે બૂમ જોઈએ છે, જે ઉછાળો જોઈએ છે, તો એની અંદર સરકાર દ્વારા કોઈ એવી એક પોલિસી ડિક્લેર કરવામાં આવે જેથી નાના રોકાણકારોથી લઈ અને મોટા મોટા ટ્રેડરોને પણ ફાયદો થાય. તો આ એક પોઈન્ટ હોય છે કે અનિશ્ચિતતાઓ અને અપેક્ષાઓ. બીજું બજેટ પહેલાંની બીજું જે પરિબળ છે એ છે મંદી. આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે લોકો મંદીની જ વાતોમાં વિચાર કરતા હોય છે કે ભાઈ બજેટ પહેલાં એક મંદીનું કરેક્શન જોવા મળે, બજેટની બધી ડિક્લેર થઈ ગયા પછીની જે સરકારની પોલિસીઓ છે એના વિશે વિવેચન થાય, એના વિશે એનું અવલોકન થાય અને ત્યારબાદ નવી તેજી અથવા નવું રૂખ જોવા મળે. તો એ દરમિયાન પણ રોકાણકારો નવા ખર્ચના આયોજન કરતા હોય છે અને નવા ખર્ચના આયોજન અને નિયમોની પણ રાહ જોતા હોય છે. એટલે એક મંદીનો માહોલની અપેક્ષા હોય છે, હોય નહીં પણ અપેક્ષા હોય છે. બીજું હોય છે પ્રતિસાદ અને ઉછાળો. બજેટ પહેલાંનો પ્રતિસાદ તો સરકારમાં હમણાં નિર્મલા સીતારમણજીએ અલગ અલગ બેઠકો યોજી ફાઇનાન્સ સેક્ટરના વિવિધ માંધાતાઓ સાથે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સાથે, કે એ લોકોને આવનારા દિવસોમાં જે બજેટ આપણે રજૂ કરવાનું છે તો સરકાર દ્વારા એવા શું પ્રયત્ન કરવામાં આવે કે જેથી અર્થતંત્રને અને શેરબજારને બંનેને એક બૂમ જોવા મળે. તો એમાં એક પ્રકારનું બજેટ જાહેર થયા પછી અને જાહેર થયા પહેલાંની જે નીતિઓની ચર્ચાઓ થાય એ પ્રમાણેનું એક રૂખ જોવા મળતી હોય છે. બીજું હોય છે સ્થિરતા અને વિકાસ. જે અમારી ભાષામાં જોઈએ શેરબજારની તો બજેટની અંદર સરકારી ખર્ચ અને પ્રોત્સાહન જો ઉત્સાહજનક ન હોય તો બજારમાં એક મંદીનો માહોલ જોવા મળતો હોય છે. એટલે સરકારે આ વખતે એ પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે સરકારી ખર્ચ અને પ્રોત્સાહનો ઉત્સાહજનક હોવા જોઈએ. સાથે હોય છે સાવચેતી. મુખ્ય કારણ છે સાવચેતી, કારણ કે શેરબજાર એક જ એવું માધ્યમ છે કે જ્યાં ગુજરાતીમાં કહેવત છે છીંક ખાતા પણ બજાર તૂટી જાય અને કદાચ લાંબુ રોકાણ આવતું હોય તોય બજાર વધે નહીં, આવી એક કહેવત હોય છે. તો આ કહેવત પ્રમાણે કે બજેટમાં જો સરકારની વિકાસલક્ષી એટલે કે સર્વાંગી વિકાસલક્ષી યોજનાઓ આવે, સાથે સાથે શેરબજારના જે રોકાણકારો અને ટ્રેડરોને જે ટેક્સની અંદર બચત અને ટેક્સની અંદર જે રાહત આપવામાં આવે, આ બધી જે પોલિસી જો ડિક્લેર કરવામાં આવશે તો બજેટ બાદ પણ શેરબજાર આવનારા દિવસોમાં તેજી તરફ રહેશે. સાહેબ આજે શુક્રવાર છે, સેન્સેક્સ 79,000 સુધી પહોંચી ગયો છે અને ખાસ કરીને ધારો કે નિફ્ટીની વાત કરીએ તો 24,000થી ઉપર છે. તો એનો મતલબ એ થયો કે ધીમે ધીમે એટલે એકદમ 1 લાખ તરફ અને ખાસ કરીને 80,000ને હમણાં આંબી જશે આ વીકમાં. આ વીકમાં તો હું ન કહી શકું, પરંતુ આવનારા દિવસોમાં એક સેન્સેક્સને 1 લાખની સપાટી ઉપર અને નિફ્ટીને કદાચ 40,000થી 50,000ની સપાટીને પહોંચવા માટે થઈને અનેક વિશ્લેષકોએ, અનેક એનાલિસ્ટોએ ભૂતકાળમાં પણ એનાલિટિકલ આગાહીઓ કરેલી છે, ભવિષ્યમાં અત્યારે વર્તમાનમાં પણ કરી રહ્યા છે. પરંતુ મારા એક પર્સનલ અંગત મત અનુસાર બજારમાં નેગેટિવ ફેક્ટરને ધ્યાનમાં લઈને ચાલો. હંમેશને માટે યાદ રાખવાનું તેજીની સાથે મંદીની પણ વાત હોવી જોઈએ. એક તરફી તેજી, એક તરફી ઉછાળા, એક તરફી નફો, આ બધું એક અંશે ક્યાંક ને ક્યાંક બ્રેક લાગતી હોય છે. અને આ બ્રેકના કારણો આપણે જોઈએ તો હાલમાં જ જો મારા મતે હું એક વિચાર કરું તો એક છે કે ઊંચા મથાળે વિક્રમી તેજીને એક થોડા વિરામની જરૂર છે. વિક્રમી તેજી છે એને એકાદું વિરામ જોઈએ, એકાદું કરેક્શન તો જોઈએ, કેમ કે જો ફંડામેન્ટલ્સ મજબૂત છે, સાથે સાથે બજાર સારું છે, આ જ બધી જો વાતો આપણે લઈને ચાલશું તો જે લોકો, જે રોકાણકારો, જે ટ્રેડરો મંદીના સમય એટલે કે કડાકાના સમયે પ્રોપર ભાવમાં એન્ટ્રી નથી લઈ શક્યા, એ લોકોના અત્યારના શું છે એક
ટ્રેન ચૂકી ગયા હોય એવી એક ભાવના થાય છે કે અમે આ તેજીની એક ટ્રેન ચૂકી ગયા છીએ. તો એ ટ્રેન થોભો અને રાહ જોવાની નીતિ આપે, અથવા એ ટ્રેન ઊભી રહેશે તો નવા રોકાણકારો આવશે, નવા ટ્રેડરો આવશે, જેથી કરીને એ લોકો માટે રોકાણ કરવા માટે જે નવા છે એના માટે, નવા ટ્રેડરો માટે એ લોકો એક કેપિટલ લઈને આવ્યા છે, જે લોકોએ નવા ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા છે, જે લોકો મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરી રહ્યા છે, જે લોકોની એસઆઈપી છે, આ તમામ વર્ગને જો ધ્યાનમાં રાખીને એકાદ કરેક્શનની જરૂર છે. એટલે તમારો કહેવાનો મતલબ છે કે મંદી તરફ થોડુંક બજાર જોવા મળશે. હાજી, બજેટની વચ્ચે અત્યારના આપણે શું છે, ચોમાસું, તો અતિ મહત્વનું પરિબળ આપણે ગયા એપિસોડમાં પણ વાત કરી કે અતિ મહત્વનું પરિબળ છે ચોમાસું. ભારતીય શેર બજારમાં જો સારા ચોમાસા રહેવાનો અણસાર જો આપણે જોઈએ તો બજારને ફૂલ ગુલાબી એક તેજીનું ચિત્ર જોવા મળે. પરંતુ ચોમાસાની પ્રગતિ હાલ તુરત ધીમી જોવા મળી રહી છે. જે અપેક્ષા હતી ચોમાસાની, આજે આપણે જામનગરમાં બેઠા છીએ તો જામનગરમાં પણ 4 દિવસથી આ સતત વરસાદની માહોલ બંધાય છે, પણ જે વરસાદ આવતો નથી એનું કારણ દરેક જગ્યાએ તમે જુઓ, દરેક જગ્યાએ આપણે જોવા જઈએ તો જ્યાં જરૂર નથી ત્યાં અતિ વરસાદ છે, જ્યાં જરૂર છે ત્યાં વરસાદ નથી. એટલે આ પરિસ્થિતિ અત્યારના એક નેગેટિવ તરીકે, સાથે સાથે બીજું હમણાં એક બહુ મોટી ઘટના જોવા મળી જે બજારે ડિસ્કાઉન્ટ કરી, દુનિયામાં હીટ વેવ. આ જે પરિસ્થિતિ છે, આ હીટ વેવના કારણે બહુ જીવલેણ અસરો, અનેક લોકોના મૃત્યુ થયા. તો એ પણ અત્યારના દેશની અંદર અને વિદેશની અંદર, એટલે કે વૈશ્વિક સ્તરે અને સ્થાનિક સ્તરે બંને જગ્યાએ હીટ વેવનો જે અત્યારના એક માહોલ જોવા મળી રહ્યો છે, એ જોતાં આ ચોમાસું એટલે કે આવતા વર્ષમાં કૃષિ પાકનું જે ઉત્પાદન છે એના ઉપર કેવી અને કેટલી અને શું સારી કે માટી શું અસરો જોવા મળશે, એ પણ એક અતિ મહત્વનું પરિબળ છે. અને એના હિસાબે મારા મતે અત્યારના એક ચિંતાના વાદળો ઘેરાયા હોય એવું એક ખાસ કરીને નવું સપ્તાહ જે સોમવારથી લઈને શુક્રવાર સુધી, એમાં કઈ પ્રકારની મુવમેન્ટ જોવા મળશે? ખાસ કરીને આગામી સપ્તાહે જે રીતે વિદેશી રોકાણકારો ખરીદીનો માહોલ બતાવી રહ્યા છે, રસ બતાવી રહ્યા છે, ખરીદીનું આકર્ષણ બતાવી રહ્યા છે, એ જોતાં સ્થાનિક સંસ્થાઓ અને સ્થાનિક રોકાણકારો, સ્થાનિક જે કંઈ પણ HNI છે, સ્થાનિક જે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો છે, આ લોકો એક પ્રોફિટ બુકિંગ કરે એવી એક શક્યતા જોવાઈ રહી છે. કારણ કે જ્યારે વિદેશી સંસ્થાઓ માલ વેચતી હતી અને બજારનું કરેક્શન જોવા મળતું હતું, એ કરેક્શનની અંદર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ, સ્થાનિક રોકાણકાર, સ્થાનિક ટ્રેડર, આ તમામે બજારની અંદર ખરીદી કરી અને બજારને સંપૂર્ણ રીતે ટેકો આપ્યો હતો. આ વખતે ઊંધું થશે. આ વખતે વિદેશી રોકાણકારો ખરીદાર બન્યા છે તો આપણે પ્રોફિટ બુકિંગ કરીશું. મતલબ સ્થાનિક લોકો છે, સ્થાનિક સંસ્થાઓ છે, રોકાણકારો છે, ટ્રેડરો છે, એ લોકો આ વખતે પ્રોફિટ બુકિંગ કરવા માટે એક પ્રયત્નશીલ બનશે. એટલે એનો મતલબ એ થયો કે વિદેશી રોકાણ કારણે તમને કોઈ તેજી પણ જોવા મળશે વીકમાં? વિદેશી રોકાણકારોનું ફંડિંગ ઓફલોડ અને એનું ફંડિંગ બાઇંગ એ કયા પ્રકારનું છે એના ઉપર આધાર રાખે. કેમ કે સ્ટોક સ્પેસિફિક એ લોકો ખરીદી કરતા હોય છે. ઇન્ડેક્સ બેક્સ તો એ લોકોનું એક નેટવર્ક જ જુદું હોય છે. પરંતુ જ્યારે સ્ટોક સ્પેસિફિક ખરીદીનો માહોલ જોવા મળે અથવા વેચવાલીનો માહોલ જોવા મળે ત્યારે નાની મોટી વધઘટને બદલે મોટા કરેક્શનની અપેક્ષાઓ આવી જતી હોય છે. સાહેબ, ખાસ કરીને ધારો કે કોર્પોરેટ લેવલની ઘણી કંપનીઓ છે સ્ટોક માર્કેટની અંદર, કયો શેર ક્યારે લેવો એનું સામાન્ય લોકોને નોલેજ નથી હોતું. લોકો ગમે ત્યારે ગમે એ વસ્તુ ખાલી બ્રાન્ડિંગ ઉપર લઈ લેતા હોય ને પછી લોકો મંદીના માહોલમાં સપડાઈ જતા હોય. તો એના માટે એ લોકો શું કરવું જોઈએ? ના જયેશભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. રોકાણકારોએ તો સંપૂર્ણ રીતે પહેલાં તો કેપિટલ્સ એટલે કે માર્કેટ કેપિટલને પહેલાં તો ધ્યાનમાં રાખવું જોઈએ. સાથે સાથે સ્ટોક કેપિટલ એટલે કે સ્ટોક માર્કેટમાં બજારનું માર્કેટ કેપિટલ અને એની સાથે કંપનીના સ્ટોક જે માર્કેટ કેપિટલ છે એ બંનેનું પહેલાં તો વેલ્યુએશન જોવું જોઈએ. સાથે કંપનીના ફંડામેન્ટલ્સ જોવા જોઈએ, કંપનીની ફેસ વેલ્યુ જોવી જોઈએ, ડિવિડન્ડ પેડ કંપની છે કે બોનસ પેડ કંપની છે એ જોવું જોઈએ. સાથે સેક્ટરને જોવું જોઈએ. હવે આજની તારીખે બજારમાં કોર્પોરેટ પરિણામો આવવાની મોસમ શરૂ થશે. આજથી આપણે વિચાર કરીએ તો જુલાઈ મહિનાના એન્ડની અંદર કોર્પોરેટ પરિણામો આવશે. તો લોકો કોર્પોરેટ પરિણામને ધ્યાનમાં લેવા જોઈએ કે ભાઈ ગત 3 માસ ત્રિમાસિક પરિણામો શું હતા, એની પહેલાંના ત્રિમાસિક પરિણામો શું હતા અને હવે આગામી દિવસોમાં આ કંપનીના નવા પ્રોજેક્ટ શું છે.
કોટન સેક્ટર છે, એટલે કે અત્યારના જે કપાસનું વાવેતર થાય, ચોમાસાના હિસાબે કપાસની અંદર બહુ સારો ફાલ આવે, તો આવનારા દિવસોમાં ટેક્સટાઇલ કંપનીને બહુ સારો બેનિફિટ થાય, કેમ કે એને કોટન ઉપર જ આખું ટેક્સટાઇલ કંપનીઓ નિર્ભર હોય છે. તો ટેક્સટાઇલ કંપનીઓનું ભવિષ્યને ધ્યાનમાં લઈ અને જો વરસાદ સારો થશે તો કોટનનું પ્રોડક્શન સારું થશે, કોટનનું પ્રોડક્શન સારું થશે તો ટેક્સટાઇલ કંપનીઓને ફાયદો થશે. તો આવા બધા એક સાયકોલોજીકલ જે પેરામીટર્સ જેને કહી શકાય એને ધ્યાનમાં રાખીને પણ તમે નિખિલભાઈ, તમે જે પ્રમાણે રિસર્ચ કરો છો, તમે જે પ્રમાણે આખી આ બધી માહિતી આપી, પણ આમ લોકો પાસે આવી બધી માહિતી નથી હતી. આ બાબતનું એ બધી મુવમેન્ટ ગોતે ક્યાં અને કઈ રીતે આ બધું સેટ કરે, કઈ રીતે એના માનને માનસિક રીતે આ બધું ક્લિયર કરે? સાચી વાત છે જયેશભાઈ. ખરેખર તો હાલના સંજોગોમાં રોકાણકારોએ પોતાનું એક વ્યવસ્થિત ગ્રુપ બનાવવું જોઈએ, ટ્રેડર્સોએ પણ પોતાનું એક વ્યવસ્થિત ગ્રુપ બનાવવું જોઈએ. સાથે મીડિયાને, એટલે કે જેમ કે આ તમે ટોક શો ચાલુ કર્યો, એવા અલગ અલગ અનેક મીડિયા છે જે લોકો બિઝનેસના ખાલી માત્ર ન્યૂઝ આપવાથી કશું નથી થતું. સમજો કે ભાઈ શેરબજારમાં ઉછાળો, તો એ તો સામાન્ય માણસોને, સામાન્ય રોકાણકારને ખ્યાલ છે, પણ ઉછાળો કયા કારણે આવ્યો, એના પરિબળો શું છે, આજે તમે પોતે વ્યક્તિગત જે આ જાણી અને તમે જે લોકોને, રોકાણકારોને, ટ્રેડરોને ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટલી મદદરૂપ થઈ રહ્યા છો, તો રોકાણકારોએ પણ આવા સારા કાર્યક્રમોને પ્રાધાન્ય આપવું જોઈએ, સારા કોલમો વાંચવી જોઈએ, સારું એક સંગઠન ગ્રુપ બનાવી અને સારા સારા સેમિનારને આયોજન કરવું જોઈએ. સેબી રજિસ્ટર જે લોકો રિસર્ચ એનાલિસ્ટ છે એ લોકોની પાસે જઈ એ લોકો પાસેનું નોલેજ જે છે એને સ્વીકારવું જોઈએ. પરંતુ આજના રોકાણકારને શું છે કે બસ અમે મસાલો ખાઈએ, કે અમે બે ચાર જગ્યાએ હવામાં આવે જે વાતો બધી કિલ્લાઓ બાંધી લઈએ એ રીતની અમે બધું બસ અમે કરી લઈએ બસ. પરંતુ ખરેખર હકીકતમાં આવું કશું હોતું નથી. બજારની અંદર અમે લોકો આજે સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ તરીકેની જે ડિગ્રી ધરાવી રહ્યા છીએ, આટલા વર્ષનો અનુભવ ને નિચોડ છે, એ કદાચ એવું બને કે તમારા પોર્ટફોલિયોને ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટલી મદદરૂપ થવા માટે હોય, પરંતુ તમે એને સતત એવોઇડ કરીને તમારા પોર્ટફોલિયોને મજબૂત કરવાનો જો નિરર્થક પ્રયત્ન કરવાનો ટ્રાય કરતા હોય, તો બજારમાં, શેરબજાર છે, અનિર્ણાયક પરિસ્થિતિમાં ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકે. એક તરફી તેજી જોવા મળી છે, જ્યારે એક તરફી મંદીનો માહોલ જોવા મળે ત્યારે અમુક સ્ટોક તો પછી એ ભાવ આવશે કે નહીં એનો પણ ખરેખર એક પ્રશ્ન ઊભો થઈ જતો હોય છે. કેટલી કંપનીઓને મેં જોઈ છે કે જે હર્ષદ મહેતાના સમયમાં 3,000 રૂપિયાના ભાવ હોય છે, 4,000 રૂપિયાના ભાવ હોય છે. સારા ગ્રુપ, તમે જે ગ્રુપની વાત કરી, સારામાં સારું ગ્રુપ હતું, આપણે નામ ન લઈ શકીએ એવા ગ્રુપ હતા, પરંતુ આજના એના શેરો 2 રૂપિયા, 10 રૂપિયા અને 12 રૂપિયામાં વેચાય છે. આજે માર્કેટની અંદર કોઈ વિશ્વાસ નથી કરી શકતું, તો સારા ગ્રુપને પણ નુકસાની સહન કરવાનો વારો આવતો હોય છે. તો રોકાણકાર તો બહુ નાનો અને મામૂલી રોકાણકાર, એનું રોકાણ જ મામૂલી હોય છે, 25-50 હજાર અથવા તો 5 થી 10 લાખનું રોકાણ. જે આ બજારની અંદર 10 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા તમારા પરસેવાની મૂડી છે, એને તમે રોકાણકારોએ, ટ્રેડરોએ ભેગા થઈ સારું એક સંગઠન બનાવી અને નાના સેમિનારો યોજવા જોઈએ. સેમિનારોની અંદર પણ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ હોય એ લોકોને આવકારવા જોઈએ, એની સલાહને કોઈ દિવસ અવગણવી ન જોઈએ. અને બજારમાં આપણી અપેક્ષાથી બજાર ચાલશે એવો એક ભ્રમ જે મગજમાં હોય અથવા એવું માનસિકતા હોય કે અમે કંઈ એમ બજાર ચાલે, તો એ ભ્રમને દૂર કરી અને હંમેશને માટે નિષ્ણાતોની જે ભલામણો હોય છે એને સ્વીકારવી જોઈએ. ખાસ કરીને જે લોકો બ્રોકિંગ છે, જે લોકો ડીમેટ એકાઉન્ટ ધરાવે છે, તો એને પણ એક એ બ્રોકર તરફથી નાની મોટી ટિપ્સ મળતી હોય છે, તો એમાં કેટલું સત્ય? તાજેતરમાં જ સેબી, એટલે કે 27 તારીખે સેબીએ એક સર્ક્યુલર બહાર પાડ્યો છે કે જે બ્રોકિંગ હાઉસીસની અંદર સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ ન હોય એ લોકોએ કોઈપણ પ્રકારની ભલામણ કરવાની જરૂરિયાત રહેતી નથી. એનો મતલબ એવો છે કે પહેલાં જે ચાલતું હતું એની ઉપર સેબી બહુ સ્ટ્રિક્ટ થયા છે. અમુક એનાલિસ્ટોને તો બેન પણ કરી દીધા છે. અમુક બ્રોકિંગ ફર્મ જે છે, એડવાઇઝરી ફર્મ છે, એને પેનલ્ટી પણ આપી છે. એટલે હવેનો સમય જાગૃતતાનો છે. સેબી જાગૃત થઈ છે, સાથે સાથે રોકાણકાર પણ જાગૃત થયો છે, અને સાથે સાથે બહોળો એક વર્ગ છે એ પણ જાગૃત થયો છે. કેમ કે આ માહોલ કેવો થઈ ગયો? આ માહોલ શેરબજારનો થઈ ગયો. જે લોકો
કન્સ્ટ્રક્શનમાં પૈસા રોકતા હતા, જે લોકો અન્ય ઉદ્યોગોમાં પૈસા રોકતા હતા, એ તમામ પોતાની મૂડી બીજા બિઝનેસમાંથી લઈ અને શેરબજારમાં આપવા માંડ્યા છે. એનો મતલબ શું થયો કે લોકોને હવે શેરબજારમાંથી જ કમાણીના સોર્સ દેખાવા માંડ્યા છે. આ કંપનીના ભાવ વધી ગયા તો આ કંપનીને છોડીને હું બીજી કંપનીને લઉં, બીજી કંપનીમાં હજી નીચા મથાળે ભાવ છે. ભાઈ આ મથાળા કોઈને ખ્યાલ જ નથી નીચું છે કે ઊંચું છે, ટેકનિકલી શું છે, ફંડામેન્ટલ શું છે, ડિવિડન્ડ પેડ શું છે, એ હજુ સુધી કોઈને ખ્યાલ જ નથી. અચ્છા, અત્યારના એક એવો વર્ગ છે કે જે લોકોએ ડિલિવરી લીધેલી છે, મારા મતે જે લોકોએ ડિલિવરી લીધેલી છે વર્ષો પહેલાં, એટલે કે 2, 5, 10 વર્ષ પહેલાં, એ લોકોને અત્યારનો અનલિમિટેડ નફો દેખાય છે. એ લોકોએ શું કર્યું? નફો બુક નથી કરતા. એ લોકો શું કરે છે? નવું કેપિટલ લઈ આવે છે માર્કેટમાં. નવું કેપિટલ લઈને શું કરે છે? પાછું શેરમાં રોકાણ કરે છે. આ એક બહુ મોટામાં મોટી ભૂલ છે. તમારા રોકાણને સુરક્ષિત રાખવા માટે થઈ ને તમે બેંકને અવગણો નહીં, બેન્કિંગ સેક્ટરને ક્યારેય અવગણવાનું નહીં. કેમ કે બેન્કિંગની અંદર તમને જે રિકરિંગ ડિપોઝિટ છે, જે તમને એફડીના માધ્યમથી તમારી બચતને જે સાચવવાનો પ્રયત્ન કરે છે, અમુક ટ્રેડર્સ એવું કહે છે કે હવે એમાં રિટર્ન કેટલું મળે નિખિલભાઈ, બેંકમાં હવે અમને 5, 7, 6%, 7%, 8% ચલો, પરંતુ એ લોકોને ખ્યાલ નથી કે એ 8% જે છે એ તમારી બચતને એ લોકોએ સાચવી રાખી છે. શેરબજારનો નફો જે છે એ વર્ચ્યુઅલ નફો છે. વર્ચ્યુઅલ એટલે જ્યાં સુધી તમે એને નફો બુક ન કરો ત્યાં સુધી એકચ્યુઅલ નથી થતો. નફો તમે એકચ્યુઅલ લીધા પછી જો તમે એને ડાયવર્ટ ન કરો શેરબજાર સિવાયના અન્યમાં, તો એ તમે એક મોટામાં મોટી મૂર્ખાઈ કરી રહ્યા છો. તમારું કહેવાનું એમ થાય છે કે શેર બજારમાં જે કંઈ નફો કરે, ધારો કે 10 લાખ રૂપિયા એક વખત વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, પછી 10 લાખ રૂપિયા જ મૂડી રખાય, એમાંથી વધારે કમાય, ધારો કે 2 લાખ કમાણા તો 2 લાખ રૂપિયા એને સાઈડમાં મૂકી દેવાના. બસ પરફેક્ટ. તમે 10 લાખ રૂપિયાની કેપિટલ લઈને આવો છો, તમે નફાની આશાએ આવો છો, નફો તમને મળે છે, તમારા સારા એફર્ટ્સ છે, બજાર પણ સારો સપોર્ટ કરે છે, તમારે સારા બ્લેસિંગ પણ છે, અને જો તમે એ નફાને બીજી રીતે લઈને એફડી અથવા માની લો કે કોઈ ફિક્સ બચત હોય, ઘણા લોકો શું કરે છે? મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે. તો એ તો એવું થયું કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ શેર બજારમાંથી તમે ડાયરેક્ટ પ્રોફિટ લીધો અને એક પ્રોફિટને તમે ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું. આવું ન હોવું જોઈએ. ખરેખર તો તમારે એને એફડીના રૂપમાં અથવા કોઈ ફિક્સ બચતના રૂપમાં પૈસા જ્યાં કમાવશે ત્યાં ખોવાની જરૂર નથી. કારણ કે શેર બજારનું બહુ ભવિષ્ય, એટલે કે બહુ આમ કહેવાય કે વિશ્વાસપાત્ર કોઈ વાત નથી, ફુગાવો છે નહીં. શેર બજાર લાખનો સેન્સેક્સ થશે, હું ના નથી પાડતો. શેર બજાર નિફ્ટી બધું અકલ્પ્ય તેજી થશે, કોઈ વિચાર્યું નહીં એવું થશે. પણ આ બધા સપનાઓ છે, વર્ચ્યુઅલ છે. વર્ચ્યુઅલ મતલબ એક ઇમેજિનેશન છે. માણસને હમણાં હું કાલ સવારે એમ કહું કે ભાઈ તું આમાં 50 લાખ રૂપિયા રોક, તો શું કહે છે? અરે નિખિલભાઈ 50 લાખ રૂપિયા હોય તો અમે થોડા શેરબજારમાં આવીએ. તો પછી આ ચર્ચા જ નથી થતી. લોકો પાસે પૈસા છે માત્ર 5 થી 10 લાખ અને કૂદકા મારે છે 50 લાખથી લઈને 1 કરોડ સુધીના. આ વાસ્તવિકતા છે. કેમ કે ભ્રમિત થઈ જાય. જ્યારે તમે કોઈ પણ વસ્તુને અતિ જુઓ ને ત્યારે તમે ભ્રમિત થઈ જાઓ. માની લો કે વરસાદ અતિ આવે, 4-5 ઇંચ પડી જાય તો એવો ભ્રમ થઈ જાય, એવો 10-12 ઇંચ પડી ગયો. હકીકતમાં એમાં એવું કશું હોતું નથી. પાણી બહુ જોવે ને તો એને એમ લાગે કે બસ ઘોડાપૂર થઈ ગયો, દરિયો આવી ગયો. એટલે આ ભ્રમ છે. એવી રીતના તેજીના જે ઉછાળાઓ છે એ એક ભ્રમિત છે. તમારે નેગેટિવ પાસાને તો પહેલાં જ રાખવા જોઈએ. એટલે જે પ્રમાણે કમાવાની તાકાત રાખી એવી રીતે ગુમાવવાની પણ તાકાત રાખવી પડશે. ગુમાવવાની તો 100% તાકાત રાખવી પડે, કારણ કે ગુમાવશો નહીં તો તમને કમાણીની ખબર જ નહીં પડે. અને ખાસ કરીને ધારો કે હવે નવું વીક આવે છે, તો અત્યારના સમયમાં ખાસ કરીને જે પ્રમાણે રોકાણ કરવું છે, લાંબા ગાળામાં રોકાણ કરવું તો કઈ સ્ક્રિપ્ટમાં કરાય? ફંડામેન્ટલી આગામી દિવસોમાં, એટલે કે એક કરેક્શનની હું જે વાત કરી રહ્યો છું એ જોતાં મને એક કરેક્શનની અંદર ફંડામેન્ટલ સ્ટોકની અંદર રોકાણ કરવું જોઈએ. તાજેતરમાં મારા એક મિત્રએ હમણાં મને વાત કરી કે નિખિલભાઈ રિલાયન્સની અંદર આવડો મોટો ઉછાળો આવ્યો, 300 રૂપિયાનો ઉછાળો આવ્યો અંદાજિત, 2850થી લઈને 3170 સુધીનો ભાવ આવ્યો. તો એવું બધું શું આવ્યું રિલાયન્સમાં? અનેક વાતો હતી, અનેક ચર્ચાઓ હતી, પરંતુ એની અંદર ફંડામેન્ટલ હતું. ફંડામેન્ટલ શું હતું? કારણ કે રિલાયન્સ કંપનીની અંદર જીઓ જે છે, જીઓની અંદર એટલે કે ટેલિકોમ સેક્ટર છે.
ટેલિકોમ સેક્ટરના ઓક્શન પૂરા થયા. ઓક્શન પૂરા થતાની સાથે જ એનું એલોટમેન્ટ થયું. એલોટમેન્ટ થતાની સાથે જ ટેરિફના ભાવમાં ઉછાળો આવ્યો. મતલબ કંપનીઓએ ટેરિફના ભાવ વધાર્યા. તો બટ ઓબ્વિયસલી આ કંપનીને નફો થવાનો છે. આના કારણે રિલાયન્સ કંપનીમાં ઉછાળો આવ્યો. 3150 થઈ ગયો ભાવ. બજારની નવી તેજી રિલાયન્સના કારણે અને રિલાયન્સને આભારી હોય એ રીતે જોવા મળી. લોકોમાં પણ એક સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ રિલાયન્સની અંદર આ એક તેજીનો માહોલ જોવા મળશે. જ્યાં સુધી બજારની અંદર આપણે જે રીતે જોવા જઈએ છીએ કે 3150 બંધ છે. આપણે લાસ્ટ ટાઈમ પણ ભલામણ કરેલી કે 3003નો ભાવ અહીંયાથી કૂદાવી જશે તો રિલાયન્સ કંપનીની અંદર 3150 આવશે. એ આજે 3150 બંધ આપ્યો છે. હા, યસ, બરાબર છે. બરોબર. આ એક બ્લેસિંગ, મેં તમને પહેલાં પણ વાત કરી કે બ્લેસિંગ, કે ભાઈ આપણા જે ટાર્ગેટ્સ છે આપણે રોકાણકારોને અને ટ્રેડર્સને આપીએ છીએ એ લોકો કમાય એના માટે આપીએ છીએ. આ સોના માધ્યમથી કોઈ 1 રૂપિયાનો આપણે ઇન્કમ સોર્સ ઊભી થાય કે આપણે લઈએ છીએ એવું નથી. પરંતુ રોકાણકારો માટે આપણે આપણો પોતાનો અડધો કલાક 1 કલાક આખી આના માટેની તૈયારી, લોકોને આપણી ટીમને પણ સાથે રાખીને આપણે જે કરી રહ્યા છીએ પ્રયત્ન, એ માત્ર અને માત્ર રોકાણકાર અને ટ્રેડરના ફાયદા માટે કરી રહ્યા છે. તો એ લોકોએ આપણને સાંભળવા જોઈએ અને સાંભળે તો છે પાછા અભિનંદનના કોલ પણ આપે છે અને પાછા પૂછે હવે શું. હા, આ કાર્યક્રમને સાંભળો. ને ખાસ કરીને હવેની તારે કે નવા વીકની અંદર તો કઈ એવી તમે 3 ટિપ્સ આપશો કે લોકોને એમાં પણ ફાયદો થાય? ટૂંકા રેસની વાત છે કે લાંબા ગાળાની, એ પણ થોડુંક અમારા નોલેજ આપી દેજો. લાંબા રેસની તો હું અત્યારે વાત નહીં કરું, પરંતુ ટૂંકા ગાળાની અંદર આપણે ડેરિવેટિવ્સનો નવો મહિનો જુલાઈ મહિનો સ્ટાર્ટ થયો છે. તો જુલાઈ મહિનાની અંદર રિલાયન્સની આગેવાની હેઠળ જે નિફ્ટી અને સેન્સેક્સ નવા આવી કર્યા, તો આગામી દિવસોમાં ઇન્ફોસિસ મારી દ્રષ્ટિએ મને તેજી તરફી એક રૂપ જોવા મળશે. બંધ ભાવ છે 1570ની આસપાસ. આની અંદર 1500 અને 1570ની વચ્ચે આપણે રોકાણ કરી શકાય. આગામી દિવસોમાં 1600ની સપાટી ક્રોસ કરી શકે એવી એક સંભાવના હું જોઈ રહ્યો છું. સાથે જે એસબીઆઈ લાઈફ જે ઇન્સ્યોરન્સ સેક્ટર્સ છે, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર છે, તો નિખિલભાઈ શા માટે તેજી આવે? સ્વાભાવિક પ્રશ્ન છે રોકાણકારોનો કે તમે તો કહી દીધું પણ આના ફંડામેન્ટલ શું? તો આવનારા દિવસોમાં બજેટ આવી રહ્યું છે અને બજેટના કારણે જો ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર કોઈ સારી જાહેરાત કરવામાં આવે સરકાર તરફથી તો ઇન્સ્યોરન્સ સેક્ટરની આગામી દિવસોમાં તેજી જોવા મળે. તો ફંડામેન્ટલ છે એસબીઆઈ, તો એસબીઆઈ લાઈફ પણ એસબીઆઈ સાથેનો કનેક્ટેડ શેર છે. તો એસબીઆઈ લાઈફનો બંધ ભાવ છે 1490ની આસપાસ. એમાં પણ આગામી દિવસોમાં એક તેજીનું વલણ જોવા મળે. સાથે સાથે જે સ્ટેટ બેંક મારો ફેવરેટ 850ની આસપાસ બંધ છે આજે. તો 850નો સ્ટોક બજેટના કારણે, બેન્કિંગ સેક્ટરની બૂમના કારણે, અને બેન્કિંગ સેક્ટરમાં તો ઓલવેઝ એક તેજીનો માહોલ જોવા જ મળશે. તો એસબીઆઈ તો મારો ફેવરેટ સ્ટોક છે અને આ સ્ટોકને 900ની સપાટી કુદાવતા વાર નહીં લાગે. એટલે આ 3 સ્ટોક મેં કીધા, ઇન્ફોસિસ, એસબીઆઈ લાઈફ અને એસબીઆઈ, આ 3 સ્ટોક. સાથે એક સ્ટોક વધારે હું એડ કરું છું, ગોદરેજ સીપી. ગોદરેજ સીપી મતલબ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ. એનો ભાવ છે 1380 રૂપિયાની આસપાસ. આવનારા દિવસોમાં 1400ની સપાટી ક્રોસ થતાં જ 1440-1450 સુધીની એક નવી તેજી જોવા મળે. પરંતુ જે રોકાણકાર અને જે ટ્રેડર્સ આ મેં આપેલી જે ભલામણ છે એની અંદર જો રોકાણ કરતા હોય તો અચૂક અને અવશ્ય પોતાનો સ્ટોપ લોસ બાંધીને જ કામ કરવું. એટલે કેટલા 10 સ્વબુદ્ધિએ સ્ટોપ લોસ રાખવો. જેટલી હાર ખમવાની તેવડો એટલી. પછી એવું નહીં કે નિખિલભાઈ તમે કીધું તો અમે પકડીને રાખ્યો માલને આ તેને, આવી બધી કોઈ વાતો અહીંયા છે જ નહીં બજારમાં અને મારી પાસે તો બિલકુલ નથી. તમારી જે કંઈ પણ સ્ટોપ લોસની શક્યતા હોય 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા માઇનસમાં, હા માઇનસમાં, તમે જે ભાવથી ખરીદી કરો અને તમને એવું લાગે કે ભાઈ અહીંયાથી 40 રૂપિયા ઘટી ગયો છે, હવે મારે આની અંદર ઊભું નથી રહેવું અથવા આ પોઝિશનને મારે એક્ઝિટ થઈ જવું છે, તો તમારે તમારી સ્વબુદ્ધિથી સ્વજવાબદારીપૂર્વક પોતાનો સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કરવા. અહીંથી જે કંઈ પણ ભલામણ કરવામાં આવે છે એની અંદર કોઈ પણ પ્રકારનો અમને અમારી અપેક્ષાથી કે કોઈ પણ સ્ટોકની અંદર અમારું પોતાનું હોલ્ડિંગ હોતું નથી.
એટલે આ રીતે તમે જોયું કે આ નિખિલભાઈ ભટ્ટ હતા અને ખાસ કરીને શેર બજારનો બહોળો અનુભવ ધરાવે છે અને ખાસ કરીને વર્ષોથી ધરાવે છે અને પોતાનો શોખનો વિષય છે એટલે વિના મૂલ્યે આપણને આ બધું માર્ગદર્શન આપે છે. સામાન્ય રીતે તમને કહું મેટ્રો સિટીની વાત આવે તો આ રીતના જે પ્રમાણે રિસર્ચ અને એનાલિસ્ટ હોય છે તો એ પ્રમાણે એમને પેમેન્ટ પણ આપવાનું થતું હોય, પણ એક જામનગર પ્રત્યે પોતાની વતનભૂમિ છે અને જામનગરના લોકોને આ બાબતનો બેનિફિટ થાય એવો એનો બેસ્ટ પ્રયત્ન હોય છે. એટલે આ રીતે અમે પણ એક પોઝિટિવ રીતે જીટીવીએલ જામનગર ન્યૂઝે પણ એમને આ રીતનો સહકાર આપ્યો છે અને માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટના પોતાના નામથી જ અમે એક આ ટોક શો શરૂ કર્યો છે, કારણ કે જેથી કરીને અત્યારનો સમય સ્ટોક માર્કેટનો છે, અત્યારે શેર બજારનો સમય છે અને ખાસ કરીને જેની પાસે નાનું મોટું પેમેન્ટ છે તો નાનું મોટું રોકાણ તો કરતા જ હોય છે, એફડી પણ કાઢતા હોય છે, પણ જો આ શેર બજારની અંદર રોકાણ કરવામાં આવે ને બુદ્ધિથી જો આનો ઉપયોગ કરવામાં આવે તો 100% બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ કરતાં સારું રિટર્ન મળે એ નક્કી છે.